દાંત હું કાઢે છે? 32 પાડ દિયો બે ભાઈઓની. ખેલ થઈ જાય મોટો. સમજાવી દે રસિક. બરાબર બે જા એ તમે કોઈ બોલતા નહીં. ઈ મારો ભાઈ છે. એટલે એ પેલા તું ડિયોસ તો બાયડી થી બધે હશે જ ને. તને મેં કેટલી વાર કીધું તો તું સમજતો જ નથી. તું ઘરનો મરદ છો. મરદ કોણ? મરદ કે ને ઈ ઘરમાં થાય. ભાઈડો બન ભાઈડો. હા દીકા હસતો બસતો લ્યો. બે ભાઈઓને કહી દે. તો હું શાક લેતો હોઈશ મારું. તે જમી લીધું? આઠી તાર માટે સોડા લેતા એસા થઈ ગયો. હાલે રસિક જાવું હો. હા એક મિનિટ ઉભો રહે. લાલા ઉભો રહે. હા તું મને સમજાવીશ એમ? હું મારું જોઈ લઈશ. તું કેમ મારે કરવાનું? હાલ ફોન મૂક. રસિક તું હે ને ભાઈડો. લાલા 200-300 હોય તો દેતો જા ને ભાઈ. હું જા માં તારો ભાઈ હે ને જીવે 300 લાખ. વાહ મારા ભાઈ વાહ. તમારો ભાઈ તું ઓલું યાદ રાખજો. તું કોણ છો? મહારાજ. હું હે ને મહારાજ. રંગ ભરસ કા મારો હાવે સ્કૂલે ગયો તો બટા. ક્યાંથી જાય એનો બાપ સ્કૂલની ફી ભરે ને તો જાય ને તારે છે ને દારૂ બારૂ પીને આના ભેગી વાત નહીં કરવાની, પપી કરવાની નહીં હો. તું છે ને ત્યાં જઈને લેસન કરજા. આવી જાય છે રોજ દારૂ પીને. તો ફી નત ભરાઈ તો ભરાઈ જાય. ફી હે ને ભરાઈ જાય. અને કાઢી મૂકી સ્કૂલમાંથી 4 મહિનાની સ્કૂલની ફી બાકી. તને ફોન કર્યા કેટલા આજના દિવસમાં? ફોન ક્યાં તારો? તો કોઈ માણા રિક્ષા હલાવતો હોય કામ કરતો હોય તો તારા ફોન ઉપાડવા જરૂરી હે? ખુશીને કાઢી મૂકી. ઓલો મકાન માલિક આવી ગયો. તને હું અઠવાડિયાથી કહું છું તારામાં કઈ ભાન છે કે નહીં? એ તું હે ને રાતે મારી હારે મગજમારી કર માં તને ના પાડી હે યાર. તો હવારે અમે ઉઠીએ ત્યારે તો ભાઈ સાહેબ ભયા ગયો હોય છે તો અમારે વાત ક્યારે કરવી? એ તો મારે કમાવા જાઉં કે નહીં મારે? કેટલા ઈ કે ને મને? તો તું જા કામ કરવા. તું જઈ હકે હે ને? ને ત્યાં છે ને મેં પાણીનો ગ્લાસ નથી ઉજાઈ કહો સમજો. તો હું હે ને કોઈ સરપંચ તો હું નહીં. તું ઘરે બેહીને શું કરે હે? રીલ્સો બનાવે હે, મેકઅપ કરે હે. તારે નો જવાય કમાવા. પરિસ્થિતિ ખબર હે ને તને ઘરની? વાત કરી લેવી છે. લગન પહેલા તો બહુ મોટી મોટી ફોકિયારીઓ મારતો તો. તારા હાટુ આમ કરીશ તેમ કરીશ. મારા બાપની માની લીધી હોત તો તમારે રોજ રોજની રામાયણ જોવાની ના થાય. શાંતિ રાખજે હવે. એ મારું સાંભળી લે. તું હે ને મારું સાંભળી લે. આ ખુશીને ઓપરેશન કરાવ્યા એના પૈસા કેટલા વ્યાજે લીધા હે ખબર હે તને? ઓલો મેડિકલ વાળો આજે જ મળ્યો તો ઈ પૈસા માંગતો તમારી આગળ. તો આવડું બધું હોય ને તો રોજ દારૂ ઢીચવા ન વયા જવાય દોસ્ત. તું હે ને શાંતિ રાખ. હામું બોલવા તું. આને એ દાટી દઈ તને. શાંતિ રાખી લે તું. દાટી દઈ તને. તું હે તારે માર તું મને મારે દી. રોજ લમણા લેવાના આની જોડે. તારું છે ને નખો જ જાય. તારું કઈ દાટી ન દઉં ને તને તો મારું નામ લાલો નહીં. ઓળખાશ તું મને? તે જોયું તું હું તારા બાપને નહીં. તારા બાપના ઘરે તે જોયું તું હું. નવાલા છે તે નવાલા? હા કા મારે કઈ જોર નથી આવતું ત્યાંની સામે હાજુ કામાસ. માસી મરદ થા મરદ. તું લઈને આવ્યો ને તઈ આવી છે સમજો? મરદ થાવ. હા માસી તમે ઘરે વયા જાવ જા. કા અને હજી મારે જ તારે કે જમાઓ કઈ નકર હું કરી લઈશ. એ આગો માસી હે તો હું. હાલ કે એ જમા માસી તમને હે ને ખબર તો પડતી નથી. તમે વચમાં બોલવાનું રહેવા દો. મારે જે. તમારા ઘરમાં હે કોઈ પરિવાર? ભાઈડો હે? આ તો તું નસીબ પાડી હે કે તારા બાપ એ ડોસી મારસ તું. મને મારસ. કાઢીના મારા લાલાને સબ દીધી છે.
લેવાનું ઉપાધિ કરો છો પ્રભુ. એ બાયપાસ પાસે હિંગળાજ હોટલ. 300 થાય હો. અરે આ વાંધો નહીં. હા ભાઈ. અરે શેઠ બેહી ગયો છું. અરે માલ ભેગો જ છે મારી, હું કરવા ઉપાધિ કરો છો? આપણે ખોખાના ખોખાઓ ફેરવેલા છે, તમે પેટીમાં કાઢીલા પડી ગયા. અરે ભાઈ તમે ઓછી દબીને સુઈ જાઓ, તમારો માલ સેફ પહોંચી જાય. અરે ભાઈ મારી જવાબદારી છે, હું તમારો માલ પોગાડી દઈશ ને તમને જાણ કરી દઈશ, બરાબર છે? તમે ઉપાધિઓ કરવાની મૂકી દો ને, મારા ઉપર ભરોસો રાખો સાહેબ. હાલો સાહેબ, હું તમને ફોન કરું હો, પછી મારે બીજી ગાડી વાળાનો ફોન આવે. હા હા બોલ. હા પોગી ગયો છું. ક્યાં છે? છૂટા નથી. રાખ ને. હા એલા ચાવી ક્યાં મૂકી હે? એલા અહીંયા ક્યાં મૂકવાની આવે છે? હા શેઠ, આ સામાન મૂકી દીધો છે. ના ના બધું બરાબર છે. હા હા એમને કહી દો. ના ના કશું નથી, બધું સેફ છે. હા નીકળું. હા હા. ના બસ નીકળી જ ગયો છું. અરે આપણે ટિકિટો બુક થઈ ગઈ છે બકુડી.